Assalamu alaikum, adab, very good afternoon. Namaste to all our viewers, Weavers from local to global, global to local. This is Imtiaz Patel, Variawala here, your host. And today we are going to talk about literature development, preservations and documentation in Britain. આ વરિયાવાલા શો છે જેને અમે કલ્ચરલ અને લિટરેચર અને હેરિટેજ વિન્ડો કહીએ છીએ અને આજે આપણે બ્રિટનનો ગુજરાતી સાહિત્ય વારસો એનો અભ્યાસ ગુજરાતી ભાષાનું ભવિષ્ય ગુજરાતી ભાષાનું જતન ગુજરાતી ભાષાની અસ્મિતા વિશે આપણે વાતો કરવાની છે અને આજે સ્ટુડિયોની અંદર અમારી સાથે બહુ સરસ બ્રિટનના ગુજરાતી લેખકો કવિઓ ગઝલકારો ઉપસ્થિત છે અને એમના માન સન્માનમાં હું કહું એ પહેલા આ મોટા ભાગના જે કવિઓનું જોડાણ જે છે તે ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ જે એક સંસ્થા છે જેના વિશે વાત આપણા મહેમાનો જ કરશે. પરંતુ મને યાદ છે ત્યાં સુધી ઇંગ્લેન્ડનો જે સૌ પ્રથમ મુશાયરો તે લગભગ 1966માં 1966માં આપણે ખ્યાતનામ ગઝલકાર આઈડી પટેલ જે બેકાર સાહેબ આવેલા અને સ્પિનર્સ હોલ બોલ્ટનમાં થયેલો. જો કદાચ એના વિશે ઉપર નીચે હોય તો મહેક સાહેબ એ તથ્યને મતલબ કે હકીકતમાં અને એને એન્ડોર્સમેન્ટ કરશે. અને ત્યારબાદ 1970માં કદમ ટંકારવી સાહેબ આપણે મરહૂમ જે પ્રેસ્ટન રહેતા હતા એમને ત્યાં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ. જે વખતે માશાલ્લાહ મરહૂમ સિરાજ કપૂરજી સાહેબ હતા, સુબી મનુબરી સાહેબ પણ હતા. અને ત્યાર પછી લેટર ઓન જ્યારે સુપ્રસિદ્ધ ગઝલકાર શેખ આદમ આબુવાલા સાહેબ આવ્યા 1973ની સાલમાં. ત્યાર પછી ગુજરાતી સાહિત્ય મંડળનું નામ બદલી અને ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ યુકેની ફોર્મલી એમણે નીમ અહીંયા નાખેલી. તો આજે આપણે ગુજરાતી ભાષા બ્રિટનમાં 1966થી લઈને 2026માં એ કઈ રીતના એની શરૂઆત થઈ, ગુજરાતી ભાષાનો કઈ રીતના વિકાસ થયો, કવિતાનો કઈ રીતના વિકાસ થયો, સાહિત્યનો કઈ રીતના વિકાસ થયો અને આ મહાનુભાવોને એમાં શું ફાળો છે એ વિશે આપણે આ કાર્યક્રમની અંદર રજૂઆત કરીશું. સો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને ખૂબ જ આનંદ થાય છે કે આપણા સૌ પ્રથમ જે મહાનુભાવ છે, બહુ મોટા લેખક છે, બહુ મોટા કવિ છે, બહુ મોટા આપણે ચિંતક છે એવા આપણા મહેક સાહેબનો પરિચયમાં એટલું જ કહી શકું કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે જન્મેલા યાકુબભાઈ ઉમરજી મેંકનું તખલ્લુસ છે મહેક ટંકારવી. અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ અંગ્રેજી મુખ્ય વિષય સાથે મહેક સાહેબે BA ઓનર્સ કર્યું. ત્યારબાદ એમણે આપણે MA પણ કર્યું, માસ્ટર ઇન આર્ટ્સ. અને 1966માં સાહેબ લગભગ મારા જન્મ પહેલા મહેક સાહેબ ઇંગ્લેન્ડ આવ્યા. અહીંની આબોહવામાં મતલબ કે ભળ્યા, અહીં એમણે કામ કર્યું અલગ અલગ પ્રોફેશનલી અલગ અલગ સંસ્થાઓની સાથે. અને એ સાથે સાથે ટંકારિયાથી એમનો જે પેલો જીવ હતો, આપણે જેને કહીએ કે જીવ કવિનો, એ પણ સાથે આવેલો અને એ ટળવરાટ એ જીવ લેતો હતો. અને પછી 1966 પછીની જે આપણે વાતો જે છે સાહિત્યને લગતી એ મહેક સાહેબ કરશે. તો મહેક સાહેબના ઇન્ટ્રોડક્શનમાં મને પહેલા થયું કે એમનો શેર આપણે ટાંકું, પરંતુ આ કવિઓએ આ જે કવિઓના હું શેર આપણે તમારી સમક્ષ રજૂ કરું છું એમની સાથે પણ કામ કરેલું છે. બહુ મોટા લેવલના, ભારતીય લેવલની ઉપર, ગુજરાત લેવલની ઉપર, વિશ્વ લેવલની ઉપર આ લોકો કામ કરેલું છે. તો મહેક સાહેબને હું આમંત્રણ આપું એ પહેલા મને ઓજસ પાલનપુરી સાહેબનો એક શેર યાદ આવે છે, અદમ સાહેબ, દાઉદ સાહેબ, પ્રતિક સાહેબ શાહિદ, કે ઓજસ પાલનપુરી કહેતા હતા કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી અને જગા પુરાઈ ગઈ. તો સૌ પ્રથમ તો હું અદમ સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરું છું, મહેક સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરું છું દિવસ તરફથી, દાઉદ સાહેબ આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું, અને પ્રતિક સાહેબ ઓફકોર્સ આપનું. અને વી આર વેરી પ્રિવિલેજ એન્ડ ઓનર્ડ ટુ હેવ one of the youngest poet who is well connected with India, who is well connected with Gujarati poetry. શાહિદભાઈ પ્રેમનું પણ સ્વાગત કરું છું. સો મહેક સાહેબ 1966માં તમે આવ્યા અને અહીંયા પછી તમે કામ શરૂ કર્યું, પછી સાથે સાથે ગુજરાતી સાહિત્ય સાથે કઈ રીતે તમે જોડાયા? જો તમે આમ ગુજરાતી રાઇટર્સ ગિલ્ડની થોડીક રૂપરેખા તો આપી દીધી. જો 1966માં અહીંયા આવ્યો ત્યારે અદમ ટંકારવીની સોબતમાં ગઝલ લખવાની પ્રેરણા મળેલી અને લખવાનું શરૂ કરેલું. એટલે એમ કહું તો ચાલે કે 66માં અહીંયા આવ્યો ત્યારે ગુજરાતથી આ ગઝલ સુંદરીને પણ સાથે લઈને આવેલો. હવે અહીંયા ગુજરાતી સાહિત્ય અને ગઝલની પ્રવૃત્તિ
આરંભવી એ કઈ રીતે આરંભવી એ મુશ્કેલ હતું. પણ તમે કહ્યું તેમ 1966માં બેકાર સાહેબનું અહીંયા આગમન થયું. એ એમના ઇન્સાન માસિક માટે ગ્રાહકો બનાવવા અહીંયા આવેલા. તો એનો લાભ લઈને કદમ સાહેબ એટલે કદમ ટંકારવી આપણા પ્રેસ્ટનના અને અમે મળીને અહીંયા બોલ્ટનમાં સ્પિનર્સ હોલમાં એક નાનો મુશાયરો યોજવાનો કાર્યક્રમ ગોઠવ્યો. અને એમાં અંજુમ વાલોડી હતા, સુફી મનુભાઈ હતા, હું પોતે અને કદમ ટંકારવી, અમે 4-5 શાયરો હતા અને બેકાર સાહેબ. એટલે આ એક ગઝલની શરૂઆત અહીંયાથી થઈ એમ કહીએ તો ચાલે. ત્યાર પછી કદમ સાહેબ અને અમે મળીને 5 મિત્રો, સિરાજ પટેલ પણ તે વખતે કુદરતી એમનો પણ ભેટો થયો, સુફી મનુભાઈ આવ્યા અને તમારા બ્લેકબર્નમાં એક સાકી રાંદેલ કહી હતા, એ પણ ઉર્દુ રાંદેરથી આવેલા એટલે ઉર્દુનો એમનો ખાસ વિષય, તો એ પણ જોડાયા. એમાં 5 સાથીઓએ મળીને અમે કદમ સાહેબની જે ન્યૂ હોલ લેન પર પ્રેસ્ટનમાં ઓફિસ હતી આરકે ટ્રાવેલ્સની, ત્યાં ભેગા થઈને બલકે આ ગુજરાતી સાહિત્યકાર મંડળ એ નામની સંસ્થા સ્થાપી ગુજરાતી સાહિત્યની સેવા માટે. અને ગુજરાતી અહીંયા એ ભાષા અહીંયા ટકે, સંસ્કૃતિ સંસ્કાર આપણા જળવાઈ રહે એને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ આદરવાનું શરૂ કરેલું. ત્યાર પછી થયું એમ કે 2-4 વર્ષ તો ગુજરાતી સાહિત્યકાર મંડળ તરીકે એની બેઠકો થઈ, કવિઓ આવે, ગઝલો પોતાની લખેલી સંભળાવે અને એ રીતે ભેગા થઈએ મહિનામાં 1-2 વાર. પણ થયું એમ કે 1973માં તમે કહ્યું તેમ શેખ આદમ આબુવાલાનું જર્મનીથી અહીંયા આગમન થયું અને એમના આગમનનો લાભ એક કમલ સાહેબના મહેમાન થયા અને એમના એ આગમનનો લાભ લઈને અમે લોકો એક માસિક બેઠક ગોઠવી અને એમાં આ મહેફિલે મુશાયરા, એમાં શેખ આદમની હાજરીમાં દરેક કવિએ પોતાની રચનાઓ સંભળાવી અને પછી છેલ્લે શેખ આદમના સૂચનથી આ ગુજરાતી સાહિત્યકાર મંડળ નામ બદલીને એના બદલે ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ એમ કરીને, યુકે એમ કરીને આ સંસ્થા સ્થાપીને આ સાહિત્યની પ્રવૃત્તિ આરંભવી એવું નક્કી થયું. તો શેખ આદમ તે વખતે કહેતા કે આ ગુજરાતના જે એમણે સાંભળ્યું દરેકને પછી આ કે ગુજરાતના કવિઓ છે એ આ લેન્કેશાયરની હવામાં આ ગુજરાતની મહેક ભરી રહ્યા છે. એમને એવું લાગ્યું જેવું, અને ગુજરાતથી દૂર પણ એમ કે આ ગુજરાત જીવી રહ્યું છે એવું આ કવિઓને જોઈને મને થાય છે. તો એમણે પોતાની રચનાઓ ગુજરાતી ઉર્દુ બંનેમાં સંભળાવી અને દરેકની રચનાઓ સાંભળીને પ્રોત્સાહન આપ્યું અને કે આ પ્રવૃત્તિ તમે શરૂ કરો. એટલે આમ 1973માં ગુજરાતી રાઇટર્સ ગિલ્ડની સ્થાપના થઈ. ત્યાર પછીનો ઇતિહાસ તો ઘણો લાંબો છે. હવે હું બધા જે કવિઓ શરૂઆતમાં અને ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 30-35 કવિઓ આમાં જોડાયેલા, એ બધાના જો નામોલ્લેખ કરવા જાઉં તો વાત ઘણી લાંબી થાય, એટલે નામોલ્લેખ કરતો નથી. પણ એમાં મુખ્ય કદમ ટંકારવી, મહેક ટંકારવી, હું પોતે, સિરાજ પટેલ પગુથાણવી, સુફી મનુભાઈ, સાગર મનુભાઈ હતા, અમારા મોહન જંગારી પણ હતા તે જમાનામાં, અને ત્યાર પછી તો પ્રેમી દયાદભાઈ પહેલાંથી તે પણ અમારી સાથે છે. આમ ઘણા બધા નામો છે પણ હવે એ બધાનો ઉલ્લેખ કરતો નથી. અને એ બધાએ મળીને ધીરે ધીરે ગઝલ લખવાની શરૂ કરી, મુશાયરાઓનો આરંભ થયો અને એ ગઝલ ઉપવનમાં પછી જે બધા બુલબુલો હતા એ જેને જે રીતે લખતા આવડે અને બોલતા આવડે એ રીતે એમને પ્રોત્સાહન આપીને લખતા અને બોલતા કર્યા અને પછી મુશાયરાઓનો પ્રારંભ થયો. એ મુશાયરા પ્રવૃત્તિ ઘણા સમય સુધી ચાલી અને એમાં લગભગ અમે ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ હેઠળ ઓછામાં ઓછા લગભગ 100 મુશાયરાઓ કર્યા હશે એમ કહું તો ચાલે. આટલા વર્ષોમાં વિવિધ ટાઉનોમાં લગભગ 80થી મુશાયરાઓ અમે કર્યા અને બાકીના બીજા મુશાયરાઓ ગુજરાતી યોજાયા. એમાં ગુજરાતી રાઇટર્સ ગિલ્ડના કવિઓએ ભાગ લીધો. એટલે આ મુશાયરા પ્રવૃત્તિથી ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં ઘણો સહકાર મળ્યો, ઘણો વેગ મળ્યો. હવે સીધી સાદી ભાષામાં ગઝલો લખતા અને એમાં સુફી મનુભાઈની જે તળપદી ભાષા અને જે મજાકિયા શાયર જે એમને શાયરી, એના કારણે લોકોને મુશાયરાઓમાં ખાસો આનંદ રહેતો, મનોરંજન થતું અને લોકો ઘણા શોખથી એ મુશાયરાઓમાં આવતા. ત્યાર પછી કવિઓના ગઝલ સંગ્રહો છપાયા. એક પછી એક જેમ જેમ કવિઓ તૈયાર થયા તેમ જરૂરત પડી તેમ ગઝલ સંગ્રહો, પછી સંપાદનો અને પછી આ જે મુશાયરાઓ થાય એની સ્મરણિકાઓ, આ બધા છપાયા અને એક ઐતિહાસિક રૂપે જળવાઈ રહ્યા જેવા. ત્યાર પછી દીપક બારદોલીકર અહીંયા હતા અને એમાં ઉમેરો થયો આદમ સાહેબ 1991માં અહીંયા આવ્યા. એટલે એ તો ગઝલના ખાસ જેવા
એમ કે ધુરંધર કહીએ તો ચાલે. એટલે એમના આગમન પછી આ ગુજરાતી મુશાયરાઓ જે થોડાક મંદ પડેલા એને પાછો ફરી વેગ મળ્યો, કારણ કે એ પોતે એમ કે અચ્છા ગઝલકાર એટલું જ નહીં પણ મુશાયરાઓના સંચાલક પણ એટલા જોરદાર, એટલે એના કારણે શ્રોતાઓને પણ ખૂબ આનંદ અને મનોરંજન મળવા લાગ્યું અને લોકો આનંદથી મુશાયરાઓની પ્રવૃત્તિમાં ભાગ લેતા થયા. હવે આ મુશાયરાઓ થકી એમ કહું તો ચાલે કે મુશાયરાઓ થકી જ આપણા સમાજમાં અત્યાર સુધી આ 60 વર્ષના સમયગાળામાં ગુજરાતી ભાષાને હજુ સુધી પણ મહદ અંશે જીવંત રાખવામાં, આપણા સંસ્કૃતિ સંસ્કારને જાળવી રાખવામાં આ મુશાયરાઓનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. મરહુમ સૂફી સાહેબના ગયા પછી, કારણ કે એ એમની હઝલોમાં લોકોને ખાસો આનંદ આવતો, એટલે એમના ગયા પછી મુશાયરાઓ થોડાક ફીકા પડ્યા, પરંતુ તેમ છતાંય મંદ ગતિએ મુશાયરાઓ ચાલતા રહે. બ્લેકબર્નમાં, પ્રેસ્ટનમાં, બોલ્ટનમાં અને બ્રિટનના બીજા તાવનોમાં પણ આ પ્રવૃત્તિ ચાલતી રહી અને એ રીતે ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ હજુ સુધી પણ એમ કે શ્વસે છે, ધબકે છે, એમ કહું તો ચાલે. ક્યાં વાત, ક્યાં વાત. અહીંયા એક વાતની થોડી નોંધ લેવી પડે કે 1971માં જે મેં સંશોધન કર્યું આ પ્રોગ્રામની તૈયારી રૂપે, તો એમાં મને ખબર પડી કે તમે લોકોએ ગુલ સાહેબની સાથે બાટલીમાં 1971માં 15મી ઓગસ્ટનો સૌ પ્રથમ સ્વાતંત્ર્ય દિવસને યાદ કરી અને એક પ્રોગ્રામ રાખેલો જે બહુ સફળ થયેલો. અને એ વાતનો પુરાવો છે સાહેબ કે વતન પ્રેમ, વતન જુરાપો, ભારતની આન બાન શાનને પણ તમે સાથે સાથે ગુજરાતી સાહિત્યને સાથે સાથે અહીંયા જીવતી રાખેલી છે. બિલકુલ બિલકુલ સાચી વાત. એટલે અમે કહ્યું ને કે કવિઓના નામોનો ઉલ્લેખ એટલા માટે, એમાં ગુલ સાહેબ પણ અહીંયા મુશાયરાઓમાં આવતા, એમની સાથે બાટલીના એમના બીજા કવિ મિત્રો પણ આવતા અને અહીંયાથી પ્રેરણા લઈને પછી લેન્કેશાયરની આ સરહદો ઓળંગીને ગઝલ યોર્કશાયરમાં ગઈ, ત્યાંથી પછી મિડલેન્ડમાં પણ એમ કે ગુજરાતી સાહિત્યની સંસ્થાઓની સ્થાપના થઈ. લંડનમાં વિપુલ કલ્યાણી સાહેબે સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમી, આમ એ પ્રવૃત્તિ વિસ્તરી અને એટલે જ આનંદ થાય કે અત્યાર સુધી આ પ્રવૃત્તિ થકી ગુજરાતી ભાષા અહીંયા હજુ સુધી જળવાઈ છે અને હજુ આવતા વર્ષોમાં પણ એમ કે સાહિત્ય જેવા નવયુવાન કવિઓ આપણી સાથે જોડાય અને આ પ્રવૃત્તિને કોઈ પણ રીતે ચાલુ રાખે તો હજુ પણ આપણા ઘરોમાં ગુજરાતી ભાષા જળવાઈ રહેશે એવી ઉમ્મીદ રાખીશ. ક્યાં વાત છે મહેક સાહેબ. મારી પણ ઈચ્છા ખરી, અપેક્ષા પણ ખરી. અમારા જે બી બઝના વ્યુઅર્સ છે, લોકલ ટુ ગ્લોબલ, જે 13 કન્ટ્રીની અંદર હજારો લાખોની સંખ્યામાં જે આ પ્રોગ્રામ જોઈ રહેલા છે, જોશે, એમની ઈચ્છા ખરી કે તમે તમારી એક કૃતિ અમને સંભળાવો. માઇક થોડુંક નજીક રાખજો. જી જી, થેન્ક યુ સર. હા, આમ તો શરૂઆતમાં સીધી સાદી પ્રેમની ગઝલો લખતા, ત્યાર પછી સૂફી સંતોનું વાંચન, રૂમી જેવા મહાન સૂફી સંત ની મસનવીનો અને એ અભ્યાસ, શેખ સાદી રહેમતુલ્લાહ અલૈહ અને એ બધાના એમ કે સંપર્કથી, સાહિત્ય સંપર્કથી થોડુંક સૂફી રંગની ગઝલો લખવાનું શરૂ કર્યું અને ત્યાર પછી એ પ્રકારની ગઝલો લખતો રહ્યો છું. તો આમાં એક મેં 2-4 બંધ લખ્યા છે. એમાં ખાસ તો કલામે પાકની જે 2-3 આયતો છે એને મેં આ બંધમાં ટૂંકમાં વર્ણવી છે કે એમાં શું મેસેજ આપણને મળે છે તે. તો આ જે ફકીરોની વાત આવે, ફકીરો એટલે અલ્લાહવાળા માણસો, એ કમંડલ લઈને બહાર નીકળી જાય અને પોતાની ખુદીનો નાશ કરી નાખ્યો હોય એમણે, સ્વ જેવું કંઈ નહીં, અહમ જેવું કંઈ નહીં, અને એ લોકો ફરતા જાય, કંઈ અવનવી વાણી બોલતા જાય, કંઈક એવો મેસેજ કે જે આપણને શરૂઆતમાં નહીં સમજાય પણ પછી બહુ વિચાર કરો તો પછી એનો કંઈક અર્થ તમને સમજાય. તો મેં એને આ જે હુની વાત જે છે અલ્લાહુની, એને ધ્યાનમાં રાખીને આ રચના કરી છે એ તમને સંભળાવું. જોકે મારો અવાજ અત્યારે બહુ સાથ નહીં આપે પણ તેમ છતાં એ જરા તરન્નુમથી એને તમને તો વિચારવાનો, તમને સમજવાનો થોડોક મોકો મળશે. क्या हु करता जाए फकीरो, हु करता जाए, क्या हु करता जाए फकीरो, हु करता जाए, ने अगम निगमनी वाणी बोले, अलख जगवता जाए, हु करता जाए फकीरो,
હુ કરતા જાય. क्या बात है એવું કહ્યું છે કે અદ દુનિયા મજરાતુલ આખિરા, जी આ દુનિયા એ આખિરતની ખેતી છે. એના ઉપર આ બે ચાર લીટી છે इरशाद કે દુનિયા આખેરતની ખેતી, મહેનતનું મેદાન. क्या बात है क्या बात કે આ દુનિયા આખેરતની ખેતી, મહેનતનું મેદાન. ને વાવે તેવું જ લણે છે માણસ, રાખજે એનું ધ્યાન. वावे तेवुं लणे કે આ દુનિયા આખેરતની ખેતી, મહેનતનું મેદાન. ને વાવે તેવું જ લણે છે માણસ, क्या शेर है રાખજે એનું ધ્યાન. ને નેકીનું જે કરે વાવેતર, क्या बात है नेकी નું જે કરે મનને સલવા ખાય. બહુ સરસ છે હું કરતા જાય ફકીરો, बहुत अच्छी હું કરતા જાય. વમલ હયાતુ દુનિયા क्या बात ઇલ્લા મતાઉલ હુરૂર. આ એક કુરાન શરીફની એક આયત શરીફ છે. अल्लाह એના ઉપરથી આ બે ચાર પંક્તિ કહું इरशाद કે માલ મતા ધોકાની પૂંજી, મૃગ તૃષ્ણા કહેવાય. કે આ માલ મતા ધોકાની પૂંજી, મૃગ તૃષ્ણા કહેવાય. ને માલ મતા ધોકાની પૂંજી, મૃગ તૃષ્ણા કહેવાય. ને આ દુનિયા ક્ષણભંગુર તમાશો, बिल्कुल માણસ ધોકો ખાય. ને મૂળ હકીકત આખેરતની, એને ના સમજાય. આહુ કરતા જાય ફકીરો, હું કરતા જાય. હું કરતા જાય बहुत खूब है ફકીરો, सर बहुत खूब હું કરતા જાય. અને આ બીજી આયત શરીફ છે કુરાનની, ઇન્નમા અમવાલુકુમ વ અવલાદુકુમ ફિતના. અમાલુકુમ, ઇન્નમા અમવાલુકુમ વ અવલાદુકુમ ફિતના. એને ફિતનો કયો કુરાન શરીફે, તો એના ઉપર છે કે માલ અને ઔલાદ છે ફિતનો, નેમત પણ છે યાર. કે માલ અને ઔલાદ છે ફિતનો, નેમત પણ છે યાર. ને સમજીને વાપરજે એ છે બેધારી તલવાર. કે માલ અને ઔલાદ છે ફિતનો, નેમત પણ છે યાર. ને સમજીને વાપરજે એ છે બેધારી તલવાર. ને સમજુને કાફી છે ઈશારો, ના સમજે પસ્તાય. આહુ કરતા જાય ફકીરો, હું કરતા જાય. क्या बात है હું કરતા જાય ફકીરો, હું કરતા જાય. અને છેલ્લે આ એક સ્વરે અનકબૂતમાં આ એનો ઉલ્લેખ છે કે ધ વીકેસ્ટ ઓફ ધ હાઉસીસ ઇઝ ઓફ ધ સ્પાઈડર્સ. अच्छा આ કરોળિયાના જાળાની વાત આવે છે. क्या बात તો એના ઉપરથી છે કે માલિક સૌનો રક્ષક, કૃપા એની અપરંપાર. क्या बात माशाल्लाह કે આ માલિક સૌનો રક્ષક, कृपा है नहीं કૃપા એની સમજો કૃપા. અપરંપાર. બીજાને શું કામ તું સમજે, તારો તારણહાર. કે માલિક સૌનો રક્ષક, કૃપા એની અપરંપાર. ને બીજાને શું કામ તું સમજે, બીજાને શું કામ તું સમજે,
તારો પાલનહાર ને બીજા તો ઘર કરોડિયાનું પલમાં તૂટી જાય હું કરતા જાય ફકીરો હું કરતા જાય ગમની વાણી બોલે અલખ જગવતા જાય. મહેક સાહેબ બહુ સરસ મહેફિલ તમે જમાવી, બહુ સરસ સૂફી રંગ, બહુ સરસ રૂહાનિયતના રંગ તમે મારી સામે પેશ કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. Ladies and gentlemen, this is Imtiaz Patel Variawala here, Beaver Studio. We just had an opening, and what an opening we have had in terms of talking about Sufism, spiritualism, empowerment, awareness, enlightenment, and this word which touches your heart. Mehak sahab, thank you very much. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. ભાઈઓ અને બહેનો, વડીલો, 1980માં અદમ ટંકારવી સાહેબ એવો લેન્કાસ્ટર યુનિવર્સિટીમાં એક સંશોધન અર્થે ઉચ્ચ શિક્ષણ માટે આવ્યા, અને ત્યારબાદ 1990 પછી અદમ સાહેબે નક્કી કર્યું કે તેઓ અહીંયા ભારત છોડી અને બ્રિટનમાં સ્થાયી થશે. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના જન્મેલા આદમભાઈ ઘોડીવાલા ગઝલના ફલકની ઉપર અદમ ટંકારવીના ઉપનામથી ખ્યાતનામ છે. અંગ્રેજી મુખ્ય વિષય સાથે MA એમણે કર્યું. વલ્લભ વિદ્યાનગરની HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશમાં અંગ્રેજી પ્રાધ્યાપક રહ્યા. 1991 પછી ઇંગ્લેન્ડ એટલે કે બિકનલ ગર્લ્સ સ્કૂલ, બોટન ગર્લ્સ સ્કૂલના તેઓ આચાર્ય રહ્યા, અને અહીંની શિક્ષણ વ્યવસ્થાને, અહીંના શિક્ષણ સ્તરને એક બહુ જ ઊંચા લેવલ પર લઈ ગયા. ગુજરાતી ગઝલ ક્ષેત્રે અદ્ભુત પ્રદાન, સંબંધ, ગઝલોની ચોપડી, ગુજલીસ ગઝલો, 786 ગઝલો, ઓથાર, કઈ અણગિણત એમણે આર્ટિકલ લખ્યા છે, અણગિણત પુસ્તકોમાં એમણે આપણે પોતાનો પ્રતિભાવ આપેલો છે, અને કલાપી એવોર્ડ અને બીજા ઘણા બધા એવોર્ડથી જેમને માન સન્માન મળ્યું છે એવા આદમ સાહેબને આપણે સાંભળીએ. એમને આવકારો એ પહેલા અમારા ખૂબ જ બુઝુર્ગ અને માનનીય દીપક બારડોલીકર સાહેબ કહેતા હતા કે તું જો ચાહે છે હાજરી મારી. આદમ સાહેબના પરિચયમાં આટલું જ કહી શકાય સાહેબ. પરિચય આપતા જઈએ, જેમ મહેક સાહેબે કહ્યું કે વર્ષોના વર્ષ લાગે આવા લોકોને પરિચય આપતા, પરંતુ દીપક સાહેબે 2 જ પંક્તિમાં એમનો પરિચય આપી દીધો છે કે તું જો ચાહે છે હાજરી મારી, મારા કદનો મુકાવ દરવાજો, મારા કદનો મુકાવ દરવાજો. તેવા આદમ સાહેબને વિનંતી કરીશ કે તેઓ સંક્ષિપ્તમાં એમનું ગુજરાતી રાઇટર્સ સાથેનું જે એક સીધી અને આડકતરી રીતે જોડાણ હતું, અને ત્યાર પછી કવિ તરીકે ફક્ત ગુજરાત નહીં, ફક્ત ભારત નહીં, ફક્ત બ્રિટન નહીં, પરંતુ વિશ્વભરમાં આજે પણ જેમનું નામ લેવાય છે બહુ જ માન સન્માનથી, એવા આદમ સાહેબને હું આવકારું છું. આદમ સાહેબ પ્લીઝ. ઇમ્તિયાઝભાઈએ કહ્યું એમ બ્રિટનમાં મારું આગમન થયું અહીંયા વસવાટ માટે તે 1991માં, અને તે વખતે ભાઈ મહેકે જે ગુજરાતી રાઇટર્સ ગિલ્ડની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો, તો એ ભૂમિકા અહીંયા તૈયાર જ હતી. એટલે મારે તો એમાં થોડું એક્ટિવ થવાની વાત હતી, એટલે હું એમાં તરત જ જોડાયો, અને મુશાયરા પ્રવૃત્તિઓ અને આ બેઠકો, નશિષ્ટ, એ બધું ચાલ્યું. અને એને કારણે ગુજરાતી ભાષા અને સાહિત્યનું એક વાતાવરણ અહીંયા તૈયાર જ હતું સદનસીબે. એટલે આવતા મેં જે એક ગઝલ કહી ગુજરાતી ભાષા માટે, એના થોડા શેર હું રજૂ કરું કે તું, કેમ કે ગુજરાતમાં તો બધે ગુજરાતી સાંભળેલું, ગુજરાતી જ બોલવાનું, ગુજરાતીનું વાંચન થાય, લેખન થાય. અહીંયા બ્રિટનમાં મને થોડી ચિંતા હતી કે એવું વાતાવરણ મળશે કે કેમ, પણ પછી આ ગુજરાતી રાઇટર્સ ગિલ્ડની પ્રવૃત્તિઓને કારણે એ વાતાવરણ મળી ગયું. એટલે તે વખતે આ ગઝલના અમુક શેર મેં કહ્યા કે તું ગુજરાતીમાં જો આવો કહે છે, તું ગુજરાતીમાં જો આવો કહે છે તો મારા કાને એક ટહુકો પડે છે. એટલે તે વખતે વેલકમ આ તે બધું બરાબર છે, પણ કોઈ આવો કે તો મારા કાને એક ટહુકો પડે છે. ને તું ગુજરાતીમાં જો વાતો કરે છે, તું ગુજરાતીમાં જો વાતો કરે છે તો તારા હોઠથી ફૂલો ઝરે છે. તે વખતે ગુજરાતી આપણે સાંભળીએ ફૂલો તો કોઈ ગુજરાતી બોલતું હોય તો આપણને એવું લાગે કે એના હોઠથી જાણે
ફૂલો ઝરે ફૂલો છે. ઝરે છે. ક્યાં બાત અને આ મારા કાનમાં હા 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 રેડાઈ અમૃત, ક્યાં બાત છે મારા કાનમાં રેડાઈ અમૃત અમૃત તું ગુજરાતી ગઝલ જો ગણ ગણે છે. આય, આ મારા કાનમાં રેડાઈ અમૃત તું ગુજરાતી ગઝલ જો ગણ ગણે છે. તો એ વાતાવરણ લગભગ 2003-4 સુધી સરસ રીતે ચાલ્યું. જી જી 2003માં અહીંયા બ્રિટનમાં કેટલાક જી. ટાઉનોમાં જ્યાં જી. આપણા ગુજરાતીઓની વસ્તી છે જી ત્યાં એક સર્વેક્ષણ થયું અને એમાં અહીંયાની જે બીજી ત્રીજી પેઢી છે બ્રિટિશ બોર્ન ગુજરાતીઓની, એ કેટલું ગુજરાતી બોલે છે સમજે છે હમ એનું સર્વે થયું. જી અને એનું તારણ એવું આવ્યું કે આ પેઢીના ફક્ત 9% બાળકો અને યંગ છોકરાઓ, યુવાનો, યુવતીઓ એ ગુજરાતીનો બરાબર રીતે ઉપયોગ કરી શકે છે, માત્ર 9%. એટલે ત્યાંથી ગુજરાતી ભાષા જે છે એ ધીમે ધીમે વપરાશમાં ઓછી થવા લાગી અહીંયા. એટલે એને સમજનારા, બોલનારા અને વાંચનારા, લખનારા તો લગભગ રહ્યા નહીં. એટલે એવી એક પરિસ્થિતિ ઊભી થઈ અને તેમાંથી જે ગઝલ થઈ એના થોડા શેર હું સંભળાવું. એનો મતલબ છે કે વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી. વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી ગુજરાતી ભાષા એ હવે વેમ્બલીમાં પણ લડખડે છે અને જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી. જીન્સ પહેરીને ફરે વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી અને જીન્સ અને જીન્સ પહેરીને ફરે છે. ગુરુજી. જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી. લેસ્ટરમાં હા સહેજ ઊંચા સાડથી, લેસ્ટરમાં સહેજ ઊંચા સહેજ સાથે. ઊંચા સાડથી શોપમાં રકઝક કરે છે હાય, હાય, ગુર્જરી. હાય, રકઝક કરે છે ગુરુજી. એટલે બહાર તો ગુજરાતી બોલે, ઇંગ્લિશ બોલે અને શોપમાં ભાવતાલ કરવાનો હોય તો ગુજરાતીમાં કરે. ગુજરાતમાં રકઝક કરે એ છે બે ગુરુજી. ક્યાં બાત એટલે લેસ્ટરમાં સહેજ ઊંચા સાડથી શોપમાં રકઝક કરે છે ગુર્જરી. જી બ્લેકબર્નમાં ખૂબ હાંફી જાય છે. હવે આ ભાષા આપણી હાંફવા લાગી છે અને બ્લેકબર્નમાં કેમ હાંફે એ આપને ખબર છે બધાને. એટલે બ્લેકબર્નમાં ખૂબ હાંફી જાય છે, બરફ પર લપસી પડે છે ગુર્જરી. ક્યાં બાત. આ બહુ સાંકેતિક વાત. બ્લેકબર્નમાં હાંફી જાય છે ને લપસી પડે છે. ખૂબ હાંફી જાય છે, ક્યાં બાત. બરફ પર લપસી પડે છે ગુર્જરી. બોલ્ટનમાં જાણે બોમ્બે મિક્સ છે. બોલ્ટનમાં જાણે બોમ્બે મિક્સ છે. જાણે બોમ્બે મિક્સ છે, ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી. હાય, હાય. એટલે બહુ સ્મોલ ક્યાં બાત છે. ક્વોન્ટિટીઝમાં, પડીકામાં મળે છે ગુરુજી. સ્મોલ ક્વોન્ટિટીઝમાં આપણને ગુજરાતી ક્યાં સાંભળવા બાત છે. મળે. હાય, હાય. એટલે બોલ્ટનમાં જાણે બોમ્બે મિક્સ છે, ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી. ને હારું અહીં સુરતના જેવું નહીં મળે. હારું અહીં સુરતના જેવું નહીં મળે, બાટલીમાં ગાળ દે છે ગુર્જરી. હારું અહીં સુરતના જેવું નહીં મળે, બાટલીમાં ગાળ દે છે ગુર્જરી. સાંઢાવાળો સાડલો પેઢી ફરે. અમદાવાદમાં સાંઢાવાળા સાડલા વેચાય હા છે બિલકુલ સસ્તા, જે સાંઢાવાળો હોય. અહીંયા સાંઢાવાળો સાડલો એટલે ગુજરાતી અને ઇંગ્લિશનું મિક્સ જે બોલે હોય 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 એને સાંઢાવાળો સાડલો એ રીતે કહ્યું. થોડું ગુજરાતી બોલે, પાછું ઇંગ્લિશ બોલે, ગુજરાતીમાં ઇંગ્લિશ વર્ડ પાછા આવે. એટલે સાંઢાવાળો સાડલો પેઢી ફરે, ક્યાં હવે ડીથી ગમે છે ગુર્જરી. ક્યાં બાત છે સાહેબ. સાહેબ બહુ સરસ, બહુ ગંભીર વાત. સાંઢાવાળો સાડલો પેઢી ફરે, ક્યાં હવે ડીથી ગમે છે ગમે છે ગુરુજી. ગુર્જરી. ને હાશ થઈને બાંકડે બેસી પડે, હાશ કહીને બાંકડે બેસી પડે, એકલી બબડ્યા કરે છે ગુર્જરી. ગુરુજી ક્યાં વાત છે. કેમ કે ઘરમાં જે ચિલ્ડ્રન હોય એ તો ગુજરાતી સાંભળે નહીં, સાંભળે તો સમજે નહીં, એટલે એકલી બબડ્યા પડે છે કરે છે ક્યાં વાત. ગુર્જરી. સાંજ પડતા એને પિયર સાંભળે. હા સાંજ પડતા, એને પિયર સાંભળે. પિયર એટલે ગુજરાત. હા બિલકુલ. એટલે સાંજ પડતા એને પિયર સાંભળે,
ખૂણે બેસીને રડે છે ગુર્જરી. એટલે એકલી ખૂણે બેસે અને રડે, આંખ મીચી નર્મદાનું નામ લઈ, આંખ મીચી નર્મદાનું નામ લઈ ટેમ્સમાં ડૂબી મળે છે ગુર્જરી. આંખ મીચી નર્મદાનું નામ લઈ ટેમ્સમાં ડૂબી મળે છે ગુર્જરી. એક મેડમ ક્યારની કે છે સટપ, એક મેડમ ક્યારની કે છે સટપ, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. એક મેડમ ક્યારની કે છે સટપ, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. ને જીવ પેઠે સાચવે એને અડમ, જીવ પેઠે સાચવે એને અડમ, ને અડમને સાચવે છે ગુર્જરી. જીવ પેઠે સાચવે એને અડમ, ને અડમને સાચવે છે ગુર્જરી. તો ભાઈઓ અને બહેનો, આ તમે જોયું કે અદમ સાહેબે પોતાનો ગુજરાતી ભાષાનો જે જાદુ છે, જેને ગુજલિશ કહેવાય છે, જેમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, અસ્મિતા અને ભવિષ્યને લઈને બહુ જ ગંભીર સાંકેતિક ભાષામાં આપણી સાથે જે વાત કરી એ કાબિલેદાદ છે. અદમ સાહેબ, we appreciate your thoughts, we appreciate your emotions, and more than anything we appreciate your significant contribution in preserving, promoting and still trying his level best to preserve and promote Gujarati language along with his colleagues Mahek Sahib, Shahid Bhai, of course Daud Bhai, Pathik Sahib, and those poets and writers who are not here in the studio. પ્રેમી દયાદરવી ગુજરાતના ભરૂચ જિલ્લાના બહુ સરસ દયાદરા ગામના વતની દાઉદભાઈ ઇસ્માઇલ ઉમરજી કવિતા જગતમાં પ્રેમી દયાદરવીના હુલામણા નામથી ઓળખાય છે. અજવાસ અને એવા બીજા ઘણા બધા ગ્રંથો પ્રેમી સાહેબે આપણા સમાજની સામે પ્રગટ કર્યા છે. અને પ્રેમી સાહેબને હું જેટલું ઓળખું છું અંગત રીતે, કવિ તરીકે, લેખક તરીકે, સમાજ સુધારક તરીકે, એમની ઘણી બધી સેવાઓ અલગ અલગ બીજી બધી સંસ્થાઓમાં પણ છે. તો એ રીતને પ્રેમી દયાદરવી સાહેબ જે છે ને તે પ્રેમના, ભાવનાઓના, લાગણીઓના, ઉર્મિના અને હૂંફના કવિ છે. અને એમની કવિતાઓમાં આપણને પાછો પેલો પ્રેમ રંગની સાથે સાથે આધ્યાત્મિક રંગ પણ જોવા મળે છે. તો હું આપના વતી, બીબઝ વતી ફરીથી દાઉદ પ્રેમી સાહેબનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરતા એમને હું વિનંતી કરું કે તેઓ 1-2 મિનિટમાં ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ સાથેનો પોતાનો અનુભવ અને પોતાની એક કૃતિ આપણા સમક્ષ રજૂ કરે. દાઉદ સાહેબ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ. સને 1972 આપણે દાઉદભાઈ સોરી, હા, આપણે એક બહુ સરસ મને નઝીર આપણે ભાત્રી સાહેબની એક આપણે કવિતા જે બોલો. જેનાથી મારે આપનું સ્વાગત કરવું હતું સાહેબ, અને એ તમારા વ્યક્તિત્વને ઉજાગર કરે છે, બોલો. તમારા અંગત વ્યક્તિત્વને અને કવિના વ્યક્તિત્વને. કે ઈર્ષાદ. ચમનમાં અન્યને ના માન્ય હો ખુશ્બુ ભલે મારી, ચમનમાં અન્યને ના માન્ય હો ખુશ્બુ ભલે મારી, સોમાની ફૂલ છું મારા સુધી તો હું સુવાસિત જ છું. થેન્ક યુ, થેન્ક યુ. સને 1972 મને યાદ છે ત્યાં સુધી બ્લેકબર્ન ટાઉનમાં ગુજરાતી રાઇટર્સ ગિલ્ડના તરફથી એક મુશાયરાનું આયોજન થયેલું, જેમાં જનાબ અબ્દુલ્લા પટેલ અતિથિ વિશેષ હતા. અને તે દિવસે મારા માટે એક સોનેરી દિવસ હતો કે જ્યારે મને મારી ગઝલ બોલવા માટે સ્ટેજ મળેલું. જનાબ મહેક સાહેબ તેમાં મોજૂદ હતા, સુફી મનુબરી, શાકિર રાંધેરી, સિરાજ પટેલ, લોર્ડ આદમ પટેલ, એ બધા લોકો એ મુશાયરામાં હતા. અને ત્યારે જે મારી મેં પહેલી ગઝલ રજૂ કરેલી અને મને જે પ્રોત્સાહન અને વાહવા મળી, એ બસ ત્યારથી જ મારા દિલમાં ગઝલનું જેવું બીજ વવાયું. અને કદમ ટંકારવી સાહેબે જે આવાજ નામનું પાક્ષિક બહાર પાડેલું, તેમાં એમણે મારી ગઝલને લીધી અને વારંવાર પછી દલાલ મોહમ્મદ દલાલ એટલે કે સાગર મનુબારી, એ બ્લેકબર્નના જ વતની, અને એમની સાથે બેસવાનું અમારે ઘણા બધા અવસર
પ્રાપ્ત થયા. અમે સાથે બેઠા અને આ ગઝલ કેરીએ અમે જે પાપા પગલી માંડી અને સેટરડે સન્ડે શનિ રવિનો દિવસ આવે તો અમે અમારી રચનાઓ લઈને મહેક સાહેબને ત્યાં પહોંચી જતા. 32 હેરોલ્ડ સ્ટ્રીટમાં ત્યાં ભેગા થતા, એ અમને સલાહ સૂચન આપતા અને આ રીતે ગઝલ કેરિયા મારી પાપા પગલી મંડાઈ. અને શેખાડમ આબુવાલા આવ્યા પછી અમારા 5 કવિઓનો એક સબરસ નામનો સંગ્રહ બહાર પાડવામાં આવ્યો, જેનું સંપાદન પણ મહેક સાહેબે કરેલું. આ રીતે ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ એ મને ગઝલ બનાવવામાં મને જે પ્રેરણાઓ ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ તરફથી મળી એ મારા માટે ખૂબ જ ખુશનસીબીની વાત હતી. અને ગુજરાતી રાઇટર્સ ગિલ્ડના સહવાસથી ત્યાર પછી તો અડમ સાહેબ આવ્યા, દીપક બારડોલીકર સાહેબ આવ્યા અને ઘણા બધા કવિઓ આવ્યા, જેમના સહવાસમાં ઘણું બધું પ્રોત્સાહન મળ્યું અને ગઝલ કેરીએ ચાલતા થયા. એમાં મારો પછી સબરસ પછી અજવાસ નામનો સંગ્રહ બહાર પાડવામાં આવ્યો અને અત્યારે છેલ્લો એ નજરાણું જે સમગ્ર કૃતિઓનો મારો સંગ્રહ છે તે પણ પબ્લિકની સામે મૂકવામાં આવ્યો. અત્યારે આ રીતની મતલબ કે સોહબત મળતા મને ખૂબ જ આનંદ છે અને મારા તમામ કવિ મુરબ્બીઓને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને એમના સાથ અને સંગાથને હું વધાવી લઉં છું અને મારી એક કૃતિ અત્યારે રજૂ કરું છું. હા જી, ગઝલ છે અને ગઝલનો મતલબ છે કે તમારી લાગણીને હું વફા સમજીને આવ્યો છું. તમારી લાગણીને હું વફા સમજીને આવ્યો છું. તમોને પ્રેમની જલતી સમા સમજીને આવ્યો છું. તમોને પ્રેમની જલતી સમા સમજીને આવ્યો છું. ને ભલે ને જામ ભરીને તું મને ના આપ જે સાકી. ભલે ને જામ ભરીને તું મને ના આપ જે સાકી. હું તારી મદ નજરને પણ સુરા સમજીને આવ્યો છું. ભલે ને જામ ભરીને તું મને ના આપ જે સાકી. હું તારી મદ નજરને પણ સુરા સમજીને આવ્યો છું. ને ભલે વેરાન રસ્તાઓ ડરાવે રાત દિન મુજને. ભલે વેરાન રસ્તાઓ ડરાવે રાત દિન મુજને. મને વિશ્વાસ છે સાચી દિશા સમજીને આવ્યો છું. મને ભલે વેરાન રસ્તાઓ ડરાવે રાત દિન મુજને. મને વિશ્વાસ છે સાચી દિશા સમજીને આવ્યો છું. ને હવે અફસોસ શું કરવો અમીરી કે ગરીબીનો. હવે અફસોસ શું કરવો અમીરી કે ગરીબીનો. જગતને સુખ અને દુઃખની જગા સમજીને આવ્યો છું. હવે અફસોસ શું કરવો અમીરી કે ગરીબીનો. જગતને સુખ અને દુઃખની જગા સમજીને આવ્યો છું. ને તમે આપી શકો તો બસ દુઆઓ આપજો દિલથી. તમે આપી શકો તો બસ દુઆઓ આપજો દિલથી. બધા એ દુઃખ દર્દને હું દવા સમજીને આવ્યો છું. તમે આપી શકો તો બસ દુઆઓ આપજો દિલથી. બધા એ દુઃખ દર્દને હું દવા સમજીને આવ્યો છું. ને છેલ્લે મકતા છે કે તમે નિર્દોષ છો તેનો પુરાવો આપવા પ્રેમી. તમે નિર્દોષ છો તેનો પુરાવો આપવા પ્રેમી. તમારી ભૂલને મારી ખટા સમજીને આવ્યો છું. તમારી ભૂલને મારી
ખટા સમજીને આવ્યો છું, તમારી લાગણીને હું વફા સમજીને આવ્યો છું, ને તમારા પ્રેમની જલતી સમા સમજીને આવ્યો છું. क्या बात है आई मीन एक થી એક આપણે કવિઓને સાંભળીએ છીએ અને એમના જે વિચારો છે, એમની જે ભાવનાઓ છે, એમનું જે વિઝન જે છે, એમની જે ફિકરો છે, એમાં જે આધ્યાત્મિક એક ટચ છે, પોતાની જાતને સંદેશો આપે છે, પોતાની કુટુંબને, પોતાના સમાજને, બીજા વ્યક્તિઓને જે સંદેશો આપે છે, એ ખરેખર બહુ જ પાવરફુલ અને બહુ જ જબરજસ્ત. ભાઈ મજા આવી રહેલી છે અને આઈ હોપ કે યુ આર ઓલ્સો એન્જોઈંગ. ધીસ ઇઝ ઇમ્તિયાઝ પટેલ વડિયાવાલા હિયર ઇન બીબસ સ્ટુડિયો વિચ ઇઝ જસ્ટ ન્યૂલી ઓપન એન્ડ વોટ અ ગ્રેટ વે ઓફ હેવિંગ એન ઓપનિંગ ceremony followed by a wonderful heritage, wonderful culture, wonderful literature festival which we are celebrating in Bolton, UK. પથિક સિટપોણવી સાહેબ, એમના પરિચયમાં મેં જે સંશોધન કર્યું એના આધાર પર એટલું કહી શકાય કે ભરૂચ જિલ્લાના સિટપોણ ગામના જે અમારા મૌલાના મહમ્મદ પણ અહીંયા ઓડિયન્સમાં બેઠા છે અને માશાલ્લાહ આ ગઝલો, જેમાં ખાસ કરીને રૂહાની ગઝલોની જે લુફ્ત જે આવે છે એ ઉઠાવી રહેલા છે. તો એ ગામના બરાબર છે ને વતની યાકુબભાઈ મહમ્મદ ઠેબા પથિક સિટપોણવી તરીકે તેઓના ચાહકોના હૃદયમાં વસેલા છે. પંથ, પથિકના પતંગિયા એવા ઘણા બધા કવિતાના સરસ સંગ્રહો એમણે સમાજની સામે મૂકેલા છે. 5 સંગ્રહો, બિલકુલ બિલકુલ. પરંતુ હું પથિક સાહેબને છેલ્લા 20-25 વર્ષથી ઓળખું છું અને એ સારા કવિ તો ખરા જ, પરંતુ એ બહુ સારા માણસ છે. જ્યારે પણ અમને સરસ નાસ્તો કરવાનું મન થાય, કવિ લોકોને પણ મન તો થાય ને ચાય નાસ્તો કરવાનું, દાળ ગોશ ખાવાનું મન થાય એટલે અમે કંઈક ને કંઈક બહાનું ઢૂંઢી અને પથિક સાહેબની ઘરે જઈએ અને એમના પત્ની, એમના છોકરાઓ અને એમની દીકરી બહુ જ વાલથી, બહુ જ પ્રેમથી અમને જમાડે અને ત્યાં પછી આપણે આપણી મહેફિલો શરૂ કરીએ. પરંતુ એમના પુસ્તકોને, એમના જીવનમાંથી એક જે વ્યક્તિત્વ છે એ છે ચંપા. હવે ચંપા એ પથિક સાહેબની રહસ્યમય પ્રેરણા છે. હું પ્રેરણા કહું છું, આ બહુ જવાબદારીપૂર્વક આ શબ્દનો ઉપયોગ કરું છું. અને ચંપાની આસપાસ મોટાભાગની કૃતિઓ દ્રશ્યમાન થાય છે. વોરા સમાજ વિશે પણ એ કંઈ કહે છે. એટલે મને ચંપા પરથી હેમંત દેસાઈ સાહેબની 2 પંક્તિઓ યાદ આવે છે. હું તમને અર્પણ કરી અને સાહેબ પછી તમારી કૃતિ સમજાવો. અને આ બહુ સિમ્બોલિક છે કે પ્રણયની જૂજ ક્ષણો અને દર્દ જિંદગી ભરનું. પ્રણયની જૂજ ક્ષણો અને દર્દ જિંદગી ભરનું કરી ચૂક્યો છું દસ્તખત હું એ કરાર ઉપર. કરી ચૂક્યો એટલે હવે આ જે ચંપા પર તમે જે કરાર કર્યો છે દસ્તખત, એ હવે અમને સંભળાવશે ઇન્શાલ્લાહ. થેન્ક યુ. સલામ વાલેકુમ. ભાઈ આજે છે ને તે ઇમ્તિયાઝ પટેલ અને ફારૂક ઉઘરાદારનો એક આજે આપણે બીબસ મીડિયાનું ઓપન સેરેમની હતું. ઓપન સેરેમની એટલે બહુ સારો એક અવસર હતો. એ અવસરના આધારિત મેં પંક્તિ લખેલી છે, ગઝલ લખેલી છે, એ તમારી સામે હું રજૂ કરું છું. અવસરની અંદરમાં હું વસ્તુ થાય છે અને કેવું કેવું આપણને જોવા મળે છે તેના આધારિત મેં લખેલું છે ઇમ્તિયાઝ પટેલ. થેન્ક યુ. હવે સાંભળજો. પણ તે પહેલા મારું મુક્તક. હસન એના કામમાં હોશિયાર છે, હસન એના કામમાં હોશિયાર છે, છતાંય એની ટેવ ક્યાં બદલાય છે, છતાંય એની ટેવ ક્યાં બદલાય છે. હસન એના કામમાં હોશિયાર છે, છતાંય એની ટેવ ક્યાં બદલાય છે. 7 સમંદર પાર કરી આવ્યો છતાં, 7 સમંદર પાર કરી આવ્યો છતાં ઢોયલા મોળા જેવો દેખાય છે. 7 સમંદર પાર કરીને આવ્યો છતાં ઢોયલા મોળા જેવો દેખાય છે. હવે પથિક સાહેબ એક મિનિટ, હવે આ ઓડિયન્સ માટે એક થોડુંક મતલબ કે ટેકનિકલ એક્સપ્રેશન કે આપણે કવિતા અને ગઝલના 2 પ્રકાર હોય છે. એક તો ગઝલ હોય છે અને હઝલ હોય છે. ગઝલ થોડી ગંભીર હોય છે અને હઝલ થોડી હસવાની હોય છે, પરંતુ એમાં સાંકેતિક રીતે પણ બહુ શીખવાનું હોય છે. એટલે પથિક સાહેબ આપણને હઝલના મતલબ કે મૂળમાં અને રંગમાં લઈ જશે. તો ભાઈ આ એક અવસર હતો આપણો મીડિયાનો, તેના આધારિત મેં લખેલું છે કે હું તમારી સામે રજૂ કરું છું. અવસર બગાડના, અવસર બગાડના. ઈસબ મોઢું ફૂલાવીને અવસર બગાડના, ઈસબ મોઢું ફૂલાવીને અવસર બગાડના. તોફાન આ મચાવીને અવસર ના બગાડ, તોફાન આ મચાવીને અવસર ના બગાડ. ઈસબ મોઢું ફૂલાવીને અવસર ના બગાડ, તોફાન આ મચાવીને અવસર ના બગાડ. બધા જ જાણે છે કે ઈસબ નવરો ઢૂમ છે, બધા જ જાણે છે કે ઈસબ નવરો ઢૂમ છે. બરાબર ઇમ્તિયાઝ પટેલ? બધા જ જાણે છે કે ઈસબ નવરો ઢૂમ છે, તોય મોઢો આવીને અવસર ના બગાડ, તોય મોઢો આવીને અવસર ના બગાડ. બધા જ જાણે છે કે ઈસબ નવરો ઢૂમ છે, તોય મોઢો આવીને અવસર બગાડના.
પેલા વલીને જોઈને આંખો ન કાઢતું, પેલા વલીને જોઈને આંખો ન કાઢતું, ને દાંત કચકસાવીને અવસર ના બગાડે, ને દાંત કચકસાવીને અવસર ન. સાહેબ આવું થાય છે, મજબૂરી કે નહીં? અવસર હોય ને તેમાં આવું થાય છે. અચ્છા. સાથે મળીને આ ટાંક હું મારવાનું છે, ઇમ્તિયાઝ પટેલ, સાથે મળીને આ ટાંક હું મારવાનું છે. મહેફિલને અલગ જમાવી અવસર બગાડના, મહેફિલને અલગ જમાવીને અવસર બગાડના. જાણું છું કે એ વાતમાં કોઈ દમ નથી, જાણું છું કે એ વાતમાં કોઈ દમ નથી, જાણું છું કે એ વાતમાં કોઈ દમ નથી. એ વાતને ચગાવીને અવસર ના બગાડ, એ વાતને ચગાવીને અવસર ના બગાડ. બરાબર ને સાહેબ? આપણા સમાજનું પ્રતિબિંબ તમે બતાવ્યું. બિલકુલ that's it. અમુક લોકોને પ્રતિબિંબ હા, આ જ વસ્તુ થઈ રહી છે, બધી નહીં કે જાણે છે કે તું વાતમાં કઈ નથી, એ વાતને ચગાવીને અવસર બગાડના. હવે સાંભળજો. જલ્દી જરદો, પુલાવ, દાળ ચાવલ, ગોશ ખૂબ સ્વાદિષ્ટ છે, ખૂબ સ્વાદિષ્ટ છે. સાડીમાં હોય ને, રાઈટ. જરદો, પુલાવ, દાળ, ગોશ ખૂબ સ્વાદિષ્ટ છે. નાહક એને વગોવી અવસર ના બગાડ, નાહક એને વગોવી અવસર ના બગાડ. બરાબર છે, રાઈટ. જરદો, પુલાવ, દાળ, ગોશ ખૂબ જ સ્વાદિષ્ટ છે. નાહક એને વગોવી અવસર બગાડના. અને આખીમાં છે પથિક કરે વિનંતી કે ના બોલ એલ્ફેલ, પથિક કરે વિનંતી કે ના બોલ અલ્ફેલ. આ તારી જીભ બતાવી અવસર ના બગાડ, આ તારી જીભ બતાવી અવસર ના બગાડ. ઈસબ મોઢું ફૂલાવીને અવસર ના બગાડ, અને તુફાન મચાવીને અવસર ના બગાડ. થેન્ક યુ વેરી મચ ઇન્ડી. પછી સાહેબ શુક્રિયા. હઝલનો એક રંગ આપણને જોવા મળ્યો, માણવા મળ્યો. ત્યાર પછી આપણી વચ્ચે એક બહુ જ યુવાન કવિ અને કવિતાને ભાષાને પ્રેમ કરનાર વ્યક્તિત્વ ઉપસ્થિત છે. ઇટ ઇઝ માય ઇન્ડીડ વેરી big honor to introduce Shahid Premi Bhai. He is a resident of Blackburn, a proud resident of Blackburn. Deep connections he has got with the poetry, and credit he gives to his father and mother, Daud Bhai, as a writer in poetry. And he is continuing with that legacy in terms of preserving our language. He has translated his father's book, which he is going to show. The title is Heart to Heart. શાહિદભાઈએ ગુજરાતી ભાષા જાતે શીખી છે, ગુજરાતી ભાષાનો જાતે અભ્યાસ કરેલો છે. પોતાના પિતાને, બીજા કવિઓ જે એમના ઘરે જાય, મોટા મોટા કવિઓ આદિલ મંસૂરી સાહેબ જેવા, મયંક સાહેબ જેવા, અદમ પ્રેમી જેવા, પથિક સાહેબ જેવા, અને બીજા ઘણા બધા કવિઓ એમના ઘરે જાય, એ બેસીને જોતા, એમને સાંભળતા, અને એમણે પછી એ ભાષા શીખી અને એ ગુજરાતી ભાષામાં પણ લખે છે અને અંગ્રેજી ભાષામાં પણ લખે છે. તો હવે શાહિદભાઈને હું વિનંતી કરીશ કે તેઓ એક યુવાન તરીકે 2-3 મિનિટ why our culture is important, why our heritage is important, why our language is important, why it is important that we should remain connected with our roots, with India, with our ancestors, and why we need to appreciate this wealth of what we have received from our ancestors in terms of language, in terms of culture, in terms of etiquette, akhlaq, tarbiyat, and the entire heritage. So મૌલાના રૂમી સાહેબની પેલી 4 પંક્તિઓ મને યાદ આવે છે. whenever I see દાઉદભાઈ and whenever see શાહિદભાઈ, because they both, son and father, belongs to the world of emotions, world of love, world of spirituality. So મૌલાના રૂમીનું પેલું એક અંગ્રેજી ટ્રાન્સલેશન મને યાદ આવે છે કે know that the outward form passes away. શાહિદભાઈ, know that the outward form passes away, but the world of reality remains forever. But the world of reality remains forever. How long will you play at loving the shape of the jug? How long will you play at the loving the shape of the jug? Leave the jug and seek the water, seek the water, seek the water. Wow. Shahid Premi, please. Jazakallah. Thank you very much, Imtiaz Bhai. It's a pleasure to be here. Jazakallah, Imtiaz Bhai. Absolute pleasure to be here. Jazakallah for your introduction as well. Much appreciated. The answer to your questions. Dekho, language has always been an important part of my upbringing. Gujarati was my mother tongue, is my mother tongue. It's what we spoke. English came later on. English came at the age of 5, 6 when I went to nursery primary. Before that, Gujarati was all that we spoke. However, as you know, the dialect we speak and the literature that we have, the rich, poetic, cultural language that is Gujarati, pulls apart.
So it's important that we stay connected. Gujarati is important in itself, not so much for fluency, because fluency is going away. The fluency that you need to understand the literature, the poetry, that is leaving us. However, that is not a detriment. The main thing is that we keep the culture alive. And the culture can be kept alive by the works translated, Adam Sahib, to English. English is a medium. English is a language which we have inherited because we are a migration community. Our forefathers, I'm second generation, my children are third generation. They don't have the fluency at all. I can speak a little, not to the extent that the first generation speak. However, alhamdulillah, what I've been able to do is to translate some of my father's works in the same way. Adam Sahib, you have translated some of your works in English. Gul Sahib has done eye to eye. These are the bridges that we need as a community to ensure that our culture remains strong And our alive. identity as And well. our identity. Culture and identity. Language is the medium, but we shouldn't really. Initially, when I started translating, I thought we need to have fluency in our young children of Gujarati. That is an impossible task. The main task now is to preserve the work we have already and bring that into English. Translated work is still a massive, it's a big thing to ensure that we can pass something on to the future generations. In the same way, Bibas is doing fantastic work here to bring programs like this to the next generation in bilingual, in multilingual. This is the kind of work that we need to do. And this is something, inshallah, I hope to do more of as well, to benefit not just my children, but the future generations, inshallah. Sure. Shahid bhai, would you like to share some of your translated work with our audiences, please? I will do, inshallah. Yeah, thank you. Jazakallah khair. Adam Sahib, thank you for your glasses, because I've forgotten mine. Any of your own English poems or Imtiaz Bhai always announces me as a poet. I am not a poet. I am merely a lover of poetry and a translator. એ તો એવી રીતે જ કવિ બનાય. Inshallah. But poetry is a gift from God. જી જી જી. And Allah Ta'ala selects those people which He gives. શાહિદ ભાઈ તરન્નુમથી પ્લીઝ. Tarannum? Yes, yeah, yeah. You have one of your dads, Daud Bhai. Eto papaya je, which, you know the one he recited? Yeah. That's the one I can do in અને Tarannum. બે ત્રણ લાઈનો તરન્નુમ. Betan Lino. Please, yeah. And then of course one from Let your me heart. let me have a sip of water. My throat is a bit dry. Okay, please, yeah, yeah. શાહિદ ભાઈ પાણી પીવે. એમણે ગ્લાસીસ અદમ સાહેબના પહેરેલા છે, એટલે આ પણ એક સાંકેતિક મેસેજ કહેવાય કે યુવાનો ગમે તેટલા યુવાન થાય પણ એમને ચશ્મા તો મતલબ કે બુઝુર્ગોના જોઈએ છે. હા, it's a very symbolic way of looking through the glasses of elders and wise people, Pass it on to the young generations. along with heritage. Yes, yeah. પપ્પા તમારી મને આપજો પેજ કરેલું છે. પેલું માર્ક કરેલું. હા, મારાને કઈ વાંધો નહીં. my intention wasn't to recite in Tarannum, but હવે ઇમ્તિયાઝભાઈની ફરમાઈશ આવી ગઈ એટલે બે ત્રણ વાગે. ચાલો. હા હા આપ્યું. જો સાહેબ કે શાહિદભાઈ એના બોર્ન છે, બ્રિટિશ બોર્ન છે, તે છતાં પણ ગુજરાતી પર એમનો જે કમાન્ડ છે અને પાછી ગુજરાતી તરન્નુમ, જેમ કે મહેક સાહેબે જે તરન્નુમથી રજૂઆત કરી એ પણ એક આર્ટ છે, એની પણ એક કલા અલગ છે તરહી અને તરુમમાં. તો તરન્નુમથી શાહિદભાઈ આ ગઝલ આપણી સામે રજૂ કરશે. ખરેખર હેટ્સ ઓફ શાહિદભાઈ ફોર યોર ડેડિકેશન એન્ડ એન્થુઝિયાઝમ એન્ડ યોર ઇન્ટરેસ્ટ. જઝાકલ્લાહ. થેન્ક યુ. તમારી લાગણીને હું क्या बात है. વફા સમજીને આવ્યો છું. क्या बात है. તમારી લાગણીને હું વફા સમજીને આવ્યો. વફા સમજીને આવ્યો છું. क्या बात है. તમોને પ્રેમની જલતી
આહા. क्षमा समझीने આવ્યો છું ભલે ને જામ ભરીને તું આહા. મને ના આપજે સાકી क्या बात है, क्या तरन्नुम है. ભલે ને જામ ભરીને તું क्या बात है. મને ના આપજે સાકી આહા. હું તારી મદ હું તારી મદ નજરને પણ સુરા સમજીને આવ્યો क्या છું. बात है, महफिल जमा दी भाई. તમારી લાગણીને હું વફા સમજીને આવ્યો. क्या बात है. Thank you. જઝાકલ્લાહ. Thank you. Wonderful, wonderful. Yeah, yeah. હવે આપ હવે હા બિલકુલ બિલકુલ જબરજસ્ત જબરજસ્ત. જઝાકલ્લાહ. આપની હવે એક કૃતિ હાર્ટ ટુ હાર્ટ થી સંભળાવો સાહેબભાઈ અમને. આપણે For the- હું ગુજરાતી બી સંભળાઈ લો જસ્ટ ઇંગ્લિશ Just the translation, જસ્ટ please. ટ્રાન્સલેશન Yeah, for the younger audience. Yes, yeah, yeah. Thank you. સેમ વન ઓર Choice is yours. હા તમારી ચોઈસ ની સંભળાવી શકો. હા I had prepared something totally different, Imjaz Bhai. You have. But go for I it. have prepared something totally different. Go No, for no, no. It's okay. You have thrown a curveball, but these things happen. Subhanallah, it keeps me on my toes. Keeps me young and fresh. Yeah, and as a host, I have to be on my toes as well with such a high profile guests. एक मिनट. શાહિદભાઈ પોતાની અદ્ભુત અંગ્રેજી કૃતિ શોધી રહ્યા છે અને આપણે હવે ટૂંક સમયમાં સાંભળીશું. Got it? Got it. Please. This is the full translation of the poem of the ghazal which my father recited, and a couple of Irshad. lines which I did. Taking your feelings as loyalty, I have come. क्या बात. Taking your feelings as loyalty, I have come. Assuming you to be a candle of love, I have come. Even if you do not offer me a cup full of wine or wine bearer, even if you do not offer me a cup of wine or wine bearer, seeing your intoxicating eyes, I have come. Seeing your intoxicating eyes, I have come. What a translation, what a presentation. Even if the deserted roads scare me day and night, even if the deserted roads scare me day and night, believing it to be the right path, क्या बात. I have come. Even if the deserted roads scare me day and night, believing it to be the right path, I have come. जबरदस्त. जबरदस्त. Why complain about the riches or poverty? अच्छा. Why? complain? Why complain about the riches or poverty? Considering the world a place of joy and sorrow, I have come. Why complain about the riches or poverty? Considering the world a place of joy and sorrow, I have come. If you can, just give me prayers from the heart. If you can, बहुत अच्छे. just give me prayers from the heart. Considering all the sorrows and pains as a medicine, I have come. क्या बात. क्या बात. क्या बात. If you can, just give me prayers from the heart, considering all the sorrows and pains as a medicine, I have come क्या बात. to prove that you are innocent, O Premi. बहुत To अच्छे. prove that you are innocent, O Premi, considering your mistake as mine, I have come. क्या बात. क्या बात.
To prove that you are innocent, O Premi, considering your mistake as mine, I have come. Taking your feelings as loyalty, I have come. Assuming you to be a candle of love, I have come. क्या बात है Jazakallah khair. Very nice, very nice. What can I say? It's very difficult to follow it up. Ladies and gentlemen, this was our segment on Gujarati Sahitya, Varso, Itihas and Bhavishya and Dasa Disa. On behalf of Beavers, we are very grateful to all these honorable guests to have come into our studio and to share their tremendously profound literary work with us. We are very grateful, and this is a digital documentation. Maybe the future generations after 15, 20, 25, 50 years, they will watch this program, and if this touches their heart, if this connects them, then we have served our purposes, and it's a little effort from Beavers and from these people in terms of preserving our culture and identity, as Shahid Bhai said. Hathma laine koro kagad gaila. Just to conclude the program, ladies and gentlemen, હાથમાં લઈને કોરો કાગળ ગયેલા તોય અક્ષરથી અમે આગળ ગયેલા તોય અમે અક્ષરથી આગળ ગયેલા. On behalf of Beavers, we are grateful to Mahek Sahib, we are grateful to Adam Sahib, Daud Sahib, Pathik Sahib, and of course our young translator and future rising poet Shahid Bhai, and our audiences. We had Salim Bhai here, Maulana Sahib is there, Sikh Ponvi, Sadiq Bhai who is also a poet, but today is a silence, but his voice will rise one day in this studio. Definitely. Our producer, mashallah, Farooq Bhai is working very hard behind the scene, and of course Sadab Bhai, Faiz Bhai, and the rest of you. Keep watching Beavers. This is Imtiaz Patel Variawala here from Beaver Studio, Bolton, from local to global, along with my producer, founder and CEO Farooq Bhai, and of course our studio manager Sadab Bhai. Thank you for watching Local to Global, Global to Local, Beavers.